ओके सेकंड टाइप नो क्वेश्चन मानो के आधार है आना ऊपर क्यू અને સરળતા માટે 2 થીટા લઈ લ્યો જેડબલઈ એડવાન્સમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ક્યારે પૂછાયેલો છે ખબર નથી જોઈ લેજો હવે તમને કીધું કે આ ગોળાઓ છે ને આ બંને ગોળામાંથી વિદ્યુતભાર લીક થાય છે એટલે કે ઘટતો જાય અને લીક થવાનો દર છે એ dq/dt અચળ છે મીન્સ પ્રતિ સેકન્ડે ક્યુ જેટલો વિદ્યુતભાર છે એ શું થાય છે લીક થાય છે ડીક્યુ જેટલો ડીટી જેટલા સમયમાં ડીક્યુ જેટલો વિદ્યુતભાર શું થાય લીક થાય છે અને લીક થવાનો દર છે એ કેવો છે અચળ છે આ લીક થવાનો દર dq/dt જે કેવો છે અચળ તો વિદ્યુતભાર ઘટે તો આ બંને ગોળાઓ શું આવશે અપાકર્ષણ બળ ઘટતું જાય અપાકર્ષણ બળ ઘટે એટલે બંને વિદ્યુતભારો ક્યાં આવે એકબીજાની નજીક શું આવશે નજીક આવશે તો નજીક આવે એનો વેગ સ્થાનાંતરના કયા પ્રમાણમાં હોય એ આપણે મેળવવાનું છે એની વચ્ચેનો અંતર દાખલા કે x માની લ્યો તો એ એક્સના કયા સમપ્રમાણમાં હાલે એ મેળવવાનું છે મેં એન લખ્યું એનની કિંમત તમારે મેળવવાની ખ્યાલ એવો તમને ક્વેશ્ચન સમજાણો તમને શું કીધું કે આ બંને વિદ્યુતભારો છે એને કારણે એ કોઈ ખૂણો બનાવે છે હવે વિદ્યુતભાર શું થાય છે લીક થાય છે અને લીક થવાનો દર અચળ છે અને એને કારણે બંને વિદ્યુતભારો શું આવશે એકબીજાની નજીક એટલે બે વિદ્યુતભારનો કંઈક વેગ હશે સેમ વેગ બે સમાન ગોળા છે તો વેગ છે એ સ્થાનાંતરના કયા પ્રમાણમાં હાલે ને એ મેળવવાનું છે આપણું ટાર્ગેટ તો આરામથી મળે આપણે ખ્યાલ છે આ બધા આપણે ઘટકો ઓલરેડી લખેલા છે એટલે પાછું લખતો નથી આપણે ખબર છે કે tan θ બરાબર શું થાય સૂત્ર ડાયરેક્ટ લખો kq² ના છેદમાં શું થાય x² mg આ સૂત્ર તો ડાયરેક્ટ ખ્યાલ જ છે સંતુલનમાં લઈ આવો t sin θ બરાબર mg t sin θ બરાબર f t cos θ બરાબર mg બેનો ગુણોત્તર એટલે આ સૂત્ર જે ડાયરેક્ટ આપણે ખબર હોવી જોઈએ હવે tan θ ની વેલ્યુ મૂકી દો tan θ બરાબર શું થાય આ ખબર છે આ θ tan θ બરાબર શું થાય સામેની બાજુ x/2 ના છેદમાં પાસેની બાજુ સોરી આ tan θ બરાબર સામેની બાજુ x/2 ના છેદમાં પાસેની બાજુ y આ કહી દો કે આ છે એ પાઈ છે હાલો આ ખૂણો નાનો હોય ને તો એ લંબાઈ L પણ લખી શકો કે આ અંતર અવગણી શકાય ખ્યાલ આવ્યો તમને એટલે x/2 ના છેદમાં પાસેની બાજુ L પણ લખી શકો કે sin θ અને tan θ સમાન જ હોય ખૂણો નાનો હોય તો બરાબર માનો કે કોઈ θ ખૂણા આવ્યા ત્યારે એનો વેગ v છે ત્યારે આ કન્ડિશન લખી આપણે કોઈ θ ખૂણે સંતુલનમાં કન્ડિશન લખી ખ્યાલ આવ્યો બે વિદ્યુતભાર આમ આવતા હોય નજીક કોઈ θ ખૂણો બનાવ્યો નાનો અથવા 2θ બનાવ્યો બંને વચ્ચેનો ત્યારે આ સૂત્ર લખ્યું આપણે તો tan θ બરાબર શું આવશે x/2l તો અહીં થાય x/2l બરાબર kq² ના છેદમાં x² mg ચાલો આ x આ બાજુ આવવા દો માટે શું થાય x³ બરાબર શું થાય kq² 2kq² × l 2l અહીં ગુણ નાખો ના છેદમાં શું થાય mg હવે વિકલન કરી નાખો t સાપેક્ષ વિકલન કરતા x³ નું વિકલન શું થાય 3x² ધારેલું વિકલન ક્યાં આવશે ગુણાકારમાં dx/dt બરાબર 2kl/mg q² q અચળ નથી કેમ કે q છે ને એ ઘટતો જાય એટલે શું આવશે q² નું શું થાય ઘાત આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો q ને t તરીકે ધાર્યા એટલે ધારેલું વિકલન ક્યાં આવશે dq/dt ઓકે તો આ dx/dt પ્રતિ સેકન્ડ સ્થાનાંતર એને તો શું કહીએ આપણે વેગ કે માટે
3x² v બરાબર શું આવશે 2kl upon mg 2q dq by dt. ધ્યાન આપજો. એટલે v કોના સમપ્રમાણમાં છે તો v ચલે છે. ધ્યાન આપજો. v ચલે છે શું થાય તો કે q અચળ છે તો કે નહીં, સમય સાથે એ તો ઘટતો જાય ને. કોઈ સમય t છે એટલે આ q તો શું થાય ઘટતો જાય. એટલે v ચલે શું આવશે q ના છેદમાં x². કે બાકી બધી અચળ છે. જો k l m g 3 2 બધા અચળ છે. આ dq by dt પણ અચળ છે. અહીં બદલાઈશું q અને x એટલે v ચલે શું આવશે q ના છેદમાં x². હવે q ચલે છે શું છે જો q અને x વચ્ચેનો સંબંધ અહીંયાથી મળીએ. q ચલે છે શું થાય અહીંયા ઉપરથી x³ ચલે છે q². તો q ચલે છે x ની કેટલી આવશે 3/2. ખ્યાલ આવ્યો. એટલે q ની કિંમત અહીં મૂકી દઈએ. q ચલે શું થાય x ની 3/2. અહીંયા ઉપર q² ચલે છે x³. તો q આ વર્ગ આ બચે વર્ગમૂળ એટલે q ચલે છે x ની 3/2. એટલે ઉપર શું આવશે x ની 3/2 નીચે આવશે x નો વર્ગ. માટે v ચલે છે 3/2 - 2 એટલે કેટલા આવશે -1/2. તો આ આવી ગયો આપણો જવાબ. તો x ચલે છે કેટલી આવશે x ની -1/2. 3/2 માંથી 2 કાઢો તો 2 દુ 4 3 - 4 એટલે -1/2. એટલે વેગ છે એ સ્થાનાંતરની -1/2 ના સમપ્રમાણમાં હોય. ક્યારેક તમને આ આપી દીધું હોય તમને એમ કે n કેટલા તો n કેટલા આવશે -1/2. તો એ પ્રકારનું પણ હોઈ શકે. તો આ પ્રકારનો સેકન્ડ ટાઈપનો ક્વેશ્ચન આ પ્રકારનો પૂછાઈ શકે. થર્ડ ટાઈપનો ક્વેશ્ચન જોઈએ. થર્ડ પ્રકારનો ક્વેશ્ચન આ પણ JEE એડવાન્સમાં પૂછાયેલો છે. માનો કે આવી રીતે બે દોરી QQ અપાકર્ષણને કારણે માનો કે કોઈ ખૂણો બનાવ્યો 2θ. આ અંતર માનો r છે. ધ્યાન આપજો. આપેલ છે આવું આકૃતિ અને આ અંતર y આપેલ છે. ધ્યાન આપજો. આ અંતર કેટલું આપી દીધું y. હવે એ લોકોએ શું કર્યું આ અંતર અડધેથી દોરી બાંધી દીધી. આ દોરી ભેગી કરી અને અડધેથી બાંધી દીધી. એટલે પહેલાં y હતું હવે કેટલું છે y/2. ધ્યાન આપજો. અને આ અંતર થઈ ગયું માનો કે r ડેશ અને આ ખૂણો થઈ ગયો નવો ખૂણો 2θ ડેશ. તો તમને કીધું કે r ડેશ મેળવો. આમાં પણ QQ છે. પહેલાં અંતર y હતું હવે કેટલું રાખ્યું y/2. પહેલાં 2θ હતો. ધ્યાન આપજો. આ એંગલ કેટલો છે 2θ. હવે 2θ ડેશ થઈ ગયો ને અંતર કેટલું થઈ ગયું r ડેશ. તમને કીધું કે r ડેશ મેળવો. તો સંતુલન અવસ્થામાં બેયના સૂત્ર લખ નાખો આરામથી r ડેશ મળે. ખ્યાલ છે કે આના માટે tan θ શું લખાય ખબર ના θ સંતુલન અવસ્થા આ ખબર છે mg આ t આ θ હોય આ t cos θ આ t sin θ આ કેટલું થાય f. બેનો ગુણોત્તર લીધો આપણે tan θ મેળવ્યું હતું. શું આવ્યું હતું બોલો જોઈએ kq² ના છેદમાં આ બંને વચ્ચેનું અંતર r છે એટલે શું આવશે r²
એમ જી. હા, આના માટે ટેન થીટા ડેશ. ચાલો શું આવશે? કે ક્યુ સ્ક્વેર છેદમાં આર ડેશનો સ્ક્વેર એમ જી. રેડી? હવે ટેન થીટા બરાબર શું થાય બોલો જે? એટલે આમાં કે ક્યુ સ્ક્વેરની કિંમત કેટલી થાય? ટેન થીટાની કિંમત મૂકી દો. ચાલો, ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ આર બાય ટુ, પાસેની બાજુ વાય, એટલે આર બાય ટુ ના છેદમાં વાય, એટલે આર બાય ટુ વાય બરાબર કે ક્યુ સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર એમ જી. ચાલો આમાં ટેન થીટા ડેશ લખો. સામેની બાજુ કેટલી થાય? આર ડેશ બાય ટુ, અને પાસેની બાજુ વાય બાય ટુ બરાબર શું થાય? કે ક્યુ સ્ક્વેર આર ડેશનો સ્ક્વેર એમ જી. ચાલો આ બે કેન્સલ. હવે એક કામ કરીએ, એક કે ક્યુ સ્ક્વેર બાય એમ જીની કિંમત મૂકી દઈએ. આમાંથી કે ક્યુ સ્ક્વેર બાય એમ જી એની કિંમત કેટલી થશે? ધ્યાન આપજો. કે ક્યુ સ્ક્વેર બાય એમ જીની કિંમત કેટલી થાય? તો કે આર ડેશનો ક્યુબ છેદમાં કેટલી થાય? તો કે વાય. અહીંયા પણ મૂકી દો. ધ્યાન આપજો. આમાં પણ કે ક્યુ સ્ક્વેર બાય એમ જીની કિંમત કેટલી થાય? તો કે આરનો ક્યુબ છેદમાં કેટલા થાય? ટુ વાય. આમાં પણ કે ક્યુ સ્ક્વેર બાય એમ જીની કિંમત, અને આમાં પણ કે ક્યુ સ્ક્વેર બાય એમ જીની કિંમત. હવે બંને સરખાવી દો. આ સમીકરણ 2 કહી દો, અને સમીકરણ તમે કહેશો કે સાહેબ આમાં થોડુંક અઘરું પડે. સમીકરણ 2, સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ચાલો સોરી, આ 1 અને 2 ને સરખાવતા એટલે શું થાય? આર ક્યુબ બાય ટુ વાય ઇઝ ઇક્વલ ટુ આર ડેશનો ક્યુબ બાય વાય. તો વાય વાય કેન્સલ, માટે આર ડેશ જે મેળવવાનો છે આપણે, તો ઘન આ બાજુ આવે તો ઘનમૂળ, આરનું ઘનમૂળ શું થાય? આર, અને છેદમાં શું આવશે? આ 2નું ઘનમૂળ આવશે. ધ્યાન આપજો. તો આ તમારો જવાબ. તો આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. પહેલાં આકૃતિ આવી આપી, પછી આવી આપી, તો એકદમ આ રીતે ઇઝી પડે. ઓકે, તો આ પ્રકારનો થર્ડ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે આમાં. હવે બીજો ક્વેશ્ચન છે જે જૂની ટેક્સ્ટ બુકમાં આપેલો છે. જૂની ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો બીજો દાખલો આપેલ છે, તો એ જોઈએ. એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા જ છે વિદ્યાર્થી મિત્રો આ બધા ક્વેશ્ચનો. અને આઈડિયા આવી જાય તો આનાથી, આ પેટર્નમાંથી કોઈ પણ પેટર્ન પૂછાય તો તમને આરામથી આવડે. ઓકે, ચાલો ફોર્થ ટાઈપનો ક્વેશ્ચન આમાંથી કયા પ્રકારનો પૂછાય? તમને આવી રીતે 2 ગોળા આપી દઈ, વિદ્યુતભાર માનો કે ક્યુ અને ક્યુ, વચ્ચેનો એંગલ 2 થીટા. આ હવા છે, ધ્યાન આપજો. હવામાં મૂકેલા છે ત્યારે એના વચ્ચેનો ખૂણો કેટલો છે? 2 થીટા. આનું દળ એમ છે માની લો, અને ઘનતા આ ગોળા છે ને, ગોળા, 2 ગોળા, ગોળાની ઘનતા એ રો છે. ધ્યાન આપજો. હવે એને પ્રવાહીમાં ડૂબાડી દઈએ આપણે. આ વસ્તુને શું કરી દઈએ આપણે? પ્રવાહીમાં ડૂબાડી દઈએ. પ્રવાહીમાં, અને એની પ્રવાહીની ઘનતા કેટલી છે? રોયલ કહી દો. કોઈ પણ પ્રવાહી છે, પાણી હોય કે તેલ હોય કે કેરોસીન હોય કે પેટ્રોલ હોય કે ડીઝલ હોય, કોઈ પણ પ્રવાહી, એમાં ડૂબાડી દઈએ તો પણ ખૂણો છે ને બદલાતો નથી, અને 2 થીટા જ રહે. પાણીમાં નાખતા વિદ્યુતભાર પણ બદલાય નહીં વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. એટલે વિદ્યુતભાર પણ ક્યુ ક્યુ જ છે, અને એંગલ બદલાતો નથી. એટલે આ અંતર માનો કે એક્સ હોય તો આ અંતર પ્રકાર એટલું થાય, એક્સ જ રહેશે. પણ તમને એક ક્વેશ્ચન આમાંથી પૂછી લઈ કે તો ભાઈ ગોળાની ઘનતા મેળવો.
તમને એમ કહી દે, તમને એક વસ્તુ હજી આપી દે કે પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક કે છે. તમને શું આપી દે કે આ પ્રવાહી છે, પાણી નહીં પણ જે પણ પ્રવાહી હોય, પ્રવાહીનો ડાયલેક્ટ્રિક અચળાંક કે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક એ જરૂરી છે. કોઈ પ્રવાહી છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે કે, અને એની ઘનતા કેટલી છે રોએલ. તમારે ગોળાની ઘનતા મેળવો એવો ક્વેશ્ચન તમને પૂછાય, અથવા ગોળાની ઘનતા આપી દે તો તમને ડાયલેક્ટ્રિક અચળાંક મેળવવાનું કહે. તો આપણે એનું સૂત્ર મેળવીએ. તો એ સૂત્ર તમારે યાદ રાખવું, તો એ તમારા માટે કામનું છે. ઓકે, તો એનો કોન્સેપ્ટ આપણે મેળવીએ. ચાલો, રકમ તમને સમજાણી. હવામાં બે વિદ્યુતભારો છે, વચ્ચેનો એંગલ 2θ છે. પ્રવાહીમાં ડૂબાડ્યા, વચ્ચેનો એંગલ બદલાતો નથી. તેમ તમે કહેશો કે સાહેબ એંગલ તો બદલાઈ જાય, કેમ કે પ્રવાહીમાં મૂકીએ તો અપાકર્ષણ બળ ઘટી જાય, કે માધ્યમમાં લાગતું બળ F બરાબર શું થાય, F/k થઈ જાય. કે એટલે ડાયલેક્ટ્રિક અચળાંક, તો ખ્યાલ જ છે આપણે. એટલે બળ ઘટે તો વચ્ચેનો એંગલ ઘટવો જોઈએ ને, પણ ન ઘટે એનું કારણ શું, કેમ કે દળ ઘટી જાય, M' થઈ જાય. પ્રવાહીમાં ખબર છે આપણે ઉત્પ્લાવક બળ લાગે, એટલે આ દળ ઘટી જાય. દળ ઘટી જાય એટલે આ બળ પણ ઘટી જાય. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? આ બળ ઘટે તો આ બળે ઘટે, માટે એંગલ બદલાતો નથી. ખ્યાલ આવ્યો તમને? એંગલ ન બદલાવાનું કારણ કે ભાઈ આ બળ ઘટ્યું તો આ બળ પણ ઘટ્યું. શા માટે? કે આ ઘટે એટલે તણાવ ઘટે, તણાવ ઘટે એટલે ટી આ કોસ થીટા અને ટી સાઇન થીટા, આ બળ પણ ઘટે, માટે એંગલ 2θ નો કેટલો રહે, 2θ જ રહી. હવે આ ઘટનાનો ઉપયોગ કરી અને ગોળાની ઘનતા કઈ રીતે મળે એ આપણે મેળવીએ. ચાલો, આ એપ્લિકેશન બેઝ દાખલો છે કે આના ઉપરથી ગોળાની ઘનતા મળે. ચાલો, પેલા આમાં સૂત્ર લખીએ અને આમાં લખીએ, બંનેને સરખાવી દઈએ, દાખલો પૂરો. ચાલો, હાલો, આમાં આપણે શું થાય, આપણે ખ્યાલ છે tan θ, વારે વારે નહીં મેળવીએ. tan θ બરાબર શું થાય ખ્યાલ છે, KQ² બાય, ખબર છે આ બધી બળો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. mg આ છે, સંતુલનનો ઉપયોગ કરીને મેળવેલ છે, x² mg. હવે આમાં tan θ બરાબર શું થાય, તો કે KQ² ના છેદમાં x² mg બાય k આવશે. k એટલે ડાયલેક્ટ્રિક અચળાંક. ધ્યાન આપજો, કુલમ અચળાંક અને ડાયલેક્ટ્રિક અચળાંક સેમ ન થઈ જાય. આ કેપિટલ K રાખું, આ સ્મોલ k છે. ઓકે, અહીંયા શું આવશે, M' આવશે. ધ્યાન આપજો, અહીંયા એમ આવશે. પાણીમાં એનું દળ ઘટી જાય, એટલે કે પાણીમાં ઉપલાવત બળ લાગે, નહીં ઘટી જાય એટલે M' થઈ જાય, જે આપણે લખ્યું. આ બંનેને સરખાવી દો. ચાલો, પહેલાં આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. અહીંયા બળ F/k આવે એટલે સરખાવો ને, તો આ પ્રકારનું થાય, KQ² બાય x², દળ M' હોય એટલે M' ઇન્ટુ g ઇન્ટુ k. ચાલો, એ બેને સરખાવી દો. સરખાવો એટલે શું થાય, KQ² બાય x² mg બરાબર KQ² x² M' g ઇન્ટુ કેપિટલ K. ધ્યાન આપજો, x² ગયા, g ગયા, KQ² ગયા. ઓકે, તો શું આવશે, તો કે m અને અહીંયા આવશે M' ઇન્ટુ k, માટે m બરાબર કેટલું આવશે, M' ઇન્ટુ k. હવે આપણે M' મેળવીએ. ચાલો, M' મેળવવું હોય, ધ્યાન આપજો, તો આપણે ખબર છે કે નીચે બળ mg લાગે, ઉત્પ્લાવક બળ ઉપર Fb લાગે, એટલે પરિણામ બળ કેટલું થાય, તો કે F બરાબર આ ગોળા ઉપર લાગતું પરિણામ બળ. ધ્યાન આપજો, ખાલી વજન બળના આધારે ધ્યાન આપજો, કેટલું થાય, તો કે mg માઇનસ ઉત્પ્લાવક બળ Fb.
નીચે mg, ઉત્પ્લાવક બળ ઉપર fb, એટલે પરિણામ બળ નીચે તરફ mg માઇનસ fb, એટલે કે mg fb એટલે ખબર છે રો લિક્વિડ ઇન્ટુ વી ઇન્ટુ જી. ઉત્પ્લાવક બળ આપણે ખ્યાલ છે રોયલ ઇન્ટુ વી ઇન્ટુ જી. હવે એફ એટલે શું લખાય? એમ ડેશ ઇન્ટુ જી. અહીંયા જે પરિણામી દળ જે થાય એમ ડેશ ઇન્ટુ જી બરાબર શું થાય? તો કે એમ જી. એમ એટલે શું લખાય? રો વી. એમ એટલે કોની? તો કે ગોળાનું દળ, તો ગોળાની ઘનતા ઇન્ટુ ગોળાનું કદ. ધ્યાન આપજો. એમ એટલે રો વી ઇન્ટુ જી માઇનસ રો એલ ઇન્ટુ વી ઇન્ટુ જી. આ જી કેન્સલ. ઓકે, ચાલો એટલું લખી લો. એક સંબંધ મેળવેલો છે. પહેલાં આના ઉપરથી ટેન થીટાનું સૂત્ર, આના ઉપરથી ટેન થીટાનું સૂત્ર, બંનેને શું કર્યા આપણે? સરખાવ્યા, એટલે આ સંબંધ મળ્યો. હવે એમ ડેશની કિંમત માટે આ, એટલે આ આપણે કાઢી નાખીએ. હવે ચાલો તો અહીંયા લખો, અહીંથી લખીએ આપણે માટે એમ ડેશ બરાબર રો વી, એટલે વી સામે કાઢી નાખો. કાઉન્સમાં શું આવશે? રો માઇનસ રોયલ. ઓકે, હવે એમ ડેશને આ કિંમત મૂકી દો. માટે એમ બરાબર એમ ડેશ એટલે વી રો માઇનસ રોયલ. હવે એમ એટલે શું થાય? એમ એટલે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે આ ગોળાની છે, એટલે એમ બરાબર ઇન્ટુ કે આવશે ને. ઓકે, એમ બરાબર શું થાય? રો વી બરાબર વી રો માઇનસ રોયલ ઇન્ટુ કે, એટલે વી વી કેન્સલ થઈ જાય. તો રો બરાબર શું આવશે? રો કે અંદર ગુણ નાખું માઇનસ રોયલ ઇન્ટુ કે. આને આ સાઈડ લઈ આવો, અથવા સોરી આને આ સાઈડ લઈ આવો, આને આ સાઈડ જવા દો. એટલે રો કાઉન્સમાં શું આવશે? કે માઇનસ 1 બરાબર રો એલ ઇન્ટુ કે. માટે રો બરાબર કેના છેદમાં કે માઇનસ 1 ઇન્ટુ શું આવશે? રોયલ. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સૂત્ર. હવે તમને કે આપી દે અને રોયલ આપી દે તો રો મળી જાય, રો આપી દે રોયલ આપી દે તો કે મળી જાય. તો એ પ્રકારના ત્રણ વસ્તુ કે, રોયલ અને રો, આ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ આપી દે, એક વસ્તુ તમને મેળવવાની કી. તો આ પ્રકારનો કોન્સેપ્ટ પણ તમે આરામથી મેળવી શકો. તો 4 ટાઈપનું ક્વેશ્ચન આ જૂની ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો છે, બરાબર, જોઈ લેજો. ઓકે, ઉત્પ્લાવક બળનો કોન્સેપ્ટ યુઝ થયો છે આમાં. ઓકે, આગળ જોઈએ આપણે. લખી લ્યો ફટાફટ. જોડે જોડે લખતા જવાનું હતું આમાં, એટલે વ્યવસ્થિત વિડીયો જોતા જજો અને લખતા જજો. આગળ હવે આમાંથી લાસ્ટ બે પ્રકારના ક્વેશ્ચનો બાકી રહ્યા છે જે આપણે જોઈ લઈએ. બાકી હવે ખાસ કોઈ એવા બધા ક્વેશ્ચન પૂછાતા નથી જે તમારે કુલમના નિયમ સુધી નડે. તો GEE અને નીટનું તમામ વસ્તુ છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે. માત્ર હવે બે પ્રકારના ક્વેશ્ચનો બાકી રહ્યા છે. તો એ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, ઓકે ચાલો. માનો
કે એક વિદ્યુતભાર 9E છે અને એક વિદ્યુતભાર -E છે. બે વિદ્યુતભારો છે, એની વચ્ચેનું અંતર R છે. એક વિદ્યુતભાર 9E છે અને એક વિદ્યુતભાર -E છે. એની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે R છે. તમને કહે કે ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને એના ઉપર લાગતું બળ શૂન્ય થાય? ધ્યાન આપજો, લખ નાખજો રકમ. બે વિદ્યુતભારો અનુક્રમે 9E અને -E છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને એના ઉપર લાગતું બળ શૂન્ય થાય? ઓકે, ચાલો મેળવીએ. માનો કે આ અંતર તમને આપી દઈ કે 10 સેન્ટીમીટર. ચાલો મેળવીએ. ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ? હવે વિદ્યુતભારને જો એના પર લાગતું બળ શૂન્ય હોય તો ક્યારે શૂન્ય થાય? તો કે એ વિદ્યુતભાર પર લાગતું બે બળો, આ બંને વિદ્યુતભારને કારણે લાગતા બળો કેવા હોય? સમાન હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય ને તો એના પર લાગતું બળ શૂન્ય થાય. દાખલા કે હું વિદ્યુતભાર છે, જેટલું બળ મને આ બાજુ જ લાગે એટલું જ બળ આ બાજુ જ લાગે તો શું થાય? મારા ઉપર પરિણામ બળ શૂન્ય થાય. તો આપણે ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ? વચ્ચે મૂકીએ દાખલા કે, તો એ ત્રીજો વિદ્યુતભાર Q લઈ લઈએ આપણે. તો વચ્ચે મૂકો તો આને કારણે શું લાગે? અપાકર્ષણ. એટલે આમ જાય. આને કારણે આકર્ષણ, તો આમ જવાનું છે. એટલે વચ્ચે વિદ્યુતભાર શક્ય છે? તો કે નહીં, વચ્ચે વિદ્યુતભાર શક્ય નથી. તો હવે પોસિબિલિટી આ બાજુ રહી અથવા તો આ બાજુ રહી. હવે આ બાજુ મૂકો તમે, માનો કે આ બાજુ મૂકો તો આને કારણે શું લાગે? આકર્ષણ. અને આને કારણે શું લાગે? અપાકર્ષણ. આને કારણે આકર્ષણ લાગે, આને કારણે અપાકર્ષણ. હવે વિદ્યુતભાર, આ વિદ્યુતભાર મોટો છે, અંતર નાનું, એટલે અપાકર્ષણ વધી જાય. એટલું કોઈ દી આકર્ષણ થાય નહીં. એક આ વિદ્યુતભાર નાનો, અંતર વધી ગયું, એટલે આ પોસિબલ નથી. કારણ કે આ વિદ્યુતભાર મોટો છે, જેટલું આ અપાકર્ષણ લગાડે ને એટલું કોઈ દી આકર્ષણ ન લગાડી શકે. એટલે આ બાજુ વિદ્યુતભાર શક્ય નથી. આ બાજુ શક્ય થાય. માનો કે આ બાજુ x અંતરે, કેટલા અંતરે? x અંતરે મૂકતા વિદ્યુતભાર પર લાગતું બળ શૂન્ય પોસિબલ છે. શા માટે? કે આને કારણે જેટલું આકર્ષણ લાગે F1 એટલું જ આને કારણે અપાકર્ષણ લાગી શકે F2. જેટલું આને કારણે આકર્ષણ લાગે એટલું જ આને કારણે કેવું લાગે? અપાકર્ષણ લાગી શકે. એટલે બંને બળના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ, તો બળ 0 થઈ શકે. એટલે બળ શૂન્ય હોય, Q પર પરિણામી બળ શૂન્ય હોય તો શું લખાય? F1 બરાબર શું લખાય? F2. F1 એટલે ધ્યાન આપજો, આની વચ્ચે કેટલું થાય? K Q E ના છેદમાં x². જો માઇનસ નથી લેવાની, કારણ કે ઓલરેડી આપણે દિશા લઈ લીધી. બરાબર F2. F2 બરાબર શું થાય? તો કે K આની નાની વચ્ચે Q9E ના છેદમાં આગળનું થાય R પ્લસ X. એનો શું થાય? વર્ગ. KQ કેન્સલ, E કેન્સલ, માટે R પ્લસ X ના છેદમાં X નો હોલ સ્ક્વેર. R પ્લસ X ના છેદમાં X નો હોલ સ્ક્વેર બરાબર શું લખાય? 9. આ 9 જ વધ્યા ને? ઓકે. વર્ગ ઓલી બાજુ તો વર્ગમૂળ, એટલે R પ્લસ X ના છેદમાં X બરાબર કેટલા આવશે? 3. માટે R પ્લસ X બરાબર 3x, માટે 2x બરાબર કેટલું આવશે? R. માટે x બરાબર શું આવશે? તો કે R/2. R કેટલું છે? 10. તો 10 ના છેદમાં 2 એટલે કેટલું આવશે? 5 સેન્ટીમીટર. આવી રીતે વિદ્યુત ભાર, ધ્યાન આપજો, -E થી કેટલા અંતરે? 5 સેન્ટીમીટર અંતર મૂકો તો એના ઉપર લાગતું બળ શૂન્ય થાય. અથવા તો અહીંથી કેટલું? 15. ધ્યાન આપજો, 10 ને 5 15.
એટલે બે પ્રકારના જવાબ આપી શકે. 9 થી પૂછે તો 15 અને -e થી પૂછે તો 5. આ રીતે એના પર લાગતું બળ શૂન્ય થાય. આ પ્રકારના ક્વેશ્ચનો અલગ અલગ પૂછાઈ શકે. બરાબર. ઓકે, લખી લ્યો ફટાફટ. માનો કે આ રીતનું હોય. ચાલો, એક 4q છે અને q છે, બે ધન છે. ચાલો, તો વિદ્યુતભાર ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને લાગતું બળ શૂન્ય થાય? ત્રીજો વિદ્યુતભાર ધન છે. ચાલો, આ બાજુ પોસિબલ છે, આની વચ્ચે ચાલો કેપિટલ ક્યુ કહી દઉં. આની વચ્ચે અપાકર્ષણ, આને કારણે પણ અપાકર્ષણ, એટલે આ બે દિશા એક જ થઈ જાય, એટલે કોઈ દી શક્ય ન બને 0. આ બાજુ પણ આને કારણે આમ અને આને કારણે પણ આમ, એટલે આ બાજુ પણ શક્ય ન થાય. તો ખ્યાલ આવી જાય કે બંનેની વચ્ચે થાય પોસિબલ બને કે આને કારણે પણ અપાકર્ષણ લાગે, આને કારણે પણ અપાકર્ષણ. બે બળના મૂલ્ય સમાન અને મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ શક્ય છે. એટલે ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ? બંનેની વચ્ચે ક્યાંક મૂકવો જોઈએ. બરાબર. દાખલા કે અહીંથી x અંતર મૂક્યો હોય તો ટોટલ અંતર માનો કે r છે, તો આ કેટલું થાય? r - x. અને બંને સરખાવી અને આરામથી મેળવી શકો, જે તમારે તમારી રીતે હોમવર્કમાં કરવાનું. બરાબર. ઓકે. હવે આ પ્રકારના પણ ક્વેશ્ચન હોય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. માનો કે આ બે વિદ્યુતભાર Q અને આ પણ Q છે. ત્રીજો વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને ત્રણેય વિદ્યુતભાર સંતુલનમાં રહે? તમને પૂછું હું કે કોઈ ત્રીજો વિદ્યુતભાર કોઈ ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવો જોઈએ કે જેથી ત્રણેય વિદ્યુતભાર સંતુલન રહે? ઓકે. અને એ ત્રીજા વિદ્યુતભારનું મૂલ્ય પણ આપણે મેળવવાનું છે. માનો કે ત્રીજો વિદ્યુતભાર Q હોય ને તો એનું મૂલ્ય પણ આપણે મેળવવાનું. ઓકે. ક્વેશ્ચન થોડોક સમજજો. બે વિદ્યુતભાર છે Q અને Q. ત્રીજો વિદ્યુતભાર દાખલા કે કેપિટલ Q છે અને ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને ત્રણેય વિદ્યુતભાર સંતુલનમાં રહે? કારણ કે આને ફિક્સ નથી કરેલા આપણે, તો તમને ખ્યાલ આવી જાય. દાખલા કે આ અંતર r છે, તો ત્રીજો વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ? એક્ઝેક્ટ વચ્ચે. શા માટે? કારણ કે જેટલું આને કારણે બળ લાગશે એટલું જ આને કારણે લાગશે. ખ્યાલ આવ્યો તમને? હવે ધન પણ પોસિબલ છે અને ઋણ પણ પોસિબલ છે. દાખલા કે ધન હોય તો જેટલું આને કારણે આકર્ષણ લાગશે એટલું આને કારણે લાગશે. ઋણ હોય તો જેટલું આને કારણે આકર્ષણ લાગે એટલું જ આને કારણે આકર્ષણ લાગે. એટલે ધન પણ શક્ય છે અને ઋણ પણ શક્ય છે. એટલે ડાયરેક્ટ પહેલાં આ તો તમને ખબર પડી જાય. બળ સરખાવી દો, આ F1 આ F2 સરખાવી દો, એટલે અંતર કેટલું આવશે? r/2. તો ક્યાં મૂકવું જોઈએ? તો કે એક્ઝેક્ટ વચ્ચે મૂકવો જોઈએ. અને ધન પણ શક્ય છે અને ઋણ પણ શક્ય છે. પણ કયો હવે ત્રણેય વિદ્યુતભાર પાછા સંતુલનમાં રહે તો આ વિદ્યુતભાર પ્લસ લેવાય કે માઇનસ? તો ત્રણેય વિદ્યુતભારનું સંતુલન કઈ રીતે મળે એ જો પહેલા ધ્યાન આપજો. ત્રણેય વિદ્યુતભારનું સંતુલન કરવાનું છે. તો ત્રણેય વિદ્યુતભારનું સંતુલન એટલે તો કે આ બંને વચ્ચે શું લાગે? અપાકર્ષણ. જો આ રીતે માનો કે F1, એટલું જ આ બેને વચ્ચે શું લાગવું જોઈએ? આકર્ષણ લાગવું જોઈએ F2. ખ્યાલ આવ્યો તમને? એટલે આ વિદ્યુતભાર કેવો લેવો જોઈએ? ઋણ, તો જ આકર્ષણ લાગે ને આની વચ્ચે. આ ત્રણેય વિદ્યુતભાર સંતુલન કરવાના. તમને ખ્યાલ આવી ગઈ કે ત્રીજો વિદ્યુતભાર વચ્ચે મૂકવો જોઈએ, તો આ સંતુલનમાં આવી ગયો. પણ આ બંને તો રહેવા જોઈએ ને, કેમ કે આ બંને અપાકર્ષણ એટલે આ બંને ભાગવા માંડે, ફિક્સ નથી કરેલા અહીંયા. તો આ બંને વિદ્યુતભાર સંતુલનમાં રહે તો એના માટે જરૂરી શરત શું કે આ બંને વચ્ચે જેટલું આ અપાકર્ષણ બળ F1 લાગે
એટલું જ આ બંને વચ્ચે આકર્ષણ લાગવું જોઈએ. તો આ જે વિદ્યુતભારને પકડી રાખશે એટલે ઓટોમેટિક આ પણ સંતુલનમાં આવી જાય. તો ત્રણેય વિદ્યુતભારનું સંતુલન થાય એના માટે જરૂરી શરત શું થાય? તો પહેલો તો કે એક વચ્ચે મૂકવો જોઈએ અને ઋણ મૂકવો જોઈએ, અને જેટલું આની વચ્ચે અપાકર્ષણ લાગે F1 એટલું જ આ બંને વચ્ચે આકર્ષણ. એટલે કે F1 બરાબર શું થવું જોઈએ? F2. F1 એટલે ધ્યાન આપજો આની વચ્ચે કેટલું થાય? KQ²/R². F2 એટલે આની વચ્ચે KQ કેપિટલ Q બાય કેટલું આવશે? R/2 R²/4. KQ² એક Q વધશે, આ Q ગયા, R² ગયા, માટે Q બરાબર શું આવશે? 4Q. માટે Q બરાબર શું આવશે? Q/4. અને કેવું આવશે? તો કે માઇનસ, કેમ કે ઓલરેડી મેં તમને પહેલેથી જ કહી દીધું કે આ ઋણ આવશે તો જે આકર્ષણ લગાડે ને. તો ત્રીજો વિદ્યુતભાર ઋણ એટલે લાસ્ટમાં તમે માઇનસ મૂકો તો જ ચાલે. અને Q બરાબર કેટલો આવશે? તો કે -Q/4. બરાબર, કે વિદ્યુતભાર કેવો મૂકવો પડે? ઋણ, જે તમારે લાસ્ટમાં એની સંજ્ઞા તમને ખબર પડે જ. તો આ રીતે વિદ્યુતભાર ત્રણેયના સંતુલન માટે આ Q છે એ ક્યાં મૂકવો જોઈએ? તો કે વચ્ચે મૂકવો જોઈએ. એ કઈ રીતે ખબર પડે? તો કે આ બળ ના આ બળ સરખાવી દો. જો KQ ના છેદમાં માનો કે x અંતર મૂકો, અહીંથી કેટલા અંતરે? માનો કે આ x અંતરે મેળવવું તમારે. રેડી? તો x² બરાબર શું થાય? આની વચ્ચે લાગતું બળ બરાબર આની વચ્ચે KQ ના છેદમાં આ અંતર કેટલું થાય? R-x. આ અંતર x, તો આ અંતર કેટલું થાય? R-x. એટલે આ કટ એનો વર્ગ એટલે x બરાબર શું આવશે? R-x. માટે 2x બરાબર શું આવે? R. માટે x બરાબર R/2. બરાબર, મેળવતા ન આવડે તો મેળવી લેવાનું. ઓકે, તો આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાય. હજી એક પ્રકારનો ક્વેશ્ચન કરીએ જે તમારે કરવાનો છે. ક્વેશ્ચન તમને આપી દઉં, કમેન્ટ બોક્સમાં એનો તમારે જવાબ અથવા તો આપણા વોટ્સઅપના જે ગ્રુપ છે એમાં જવાબ તમારે સેન્ડ કરવાનો છે. માનો કે આવી રીતે ચોરસ આપી દઉં તમને ABCD, બધા ઉપર આપણે Q અને Q મૂકી દઉં, અને પાંચમો વિદ્યુતભાર કેપિટલ Q વચ્ચે મૂકીએ આપણે સેન્ટરમાં. હવે સેન્ટરમાં કેટલો વિદ્યુતભાર આ મૂકવો જોઈએ જેથી કરીને બધા વિદ્યુતભાર સંતુલનમાં રહે? આનો જવાબ તમારે મોકલવાનો છે. હિન્ટ તમને થોડી ઘણી આપી દઉં. પહેલાં તો આ સંતુલનમાં છે તો કે હા સેન્ટરમાં છે એટલે હોય, કે જેટલું આ બળ અપાકર્ષણ લગાડે એટલું જ આ લગાડે, એટલું જ આ લગાડે, એટલું જ આ લગાડે. એટલે આ કેટલું છે? સંતુલનમાં. તમને કહી દઉં કે ચોરસની બાજુની લંબાઈ સ્મોલ a છે, તો આ અંતર કેટલું થાય? a/√2. હવે આ વિદ્યુતભાર પાંચેય સંતુલનમાં રહેવા જોઈએ તો એના માટે તમારે પહેલાં તો કોઈ એક વિદ્યુતભાર લઈ લ્યો. આ સંતુલનમાં માટે શું કરવું? તો કે આને કારણે આમ બળ લાગે, આને કારણે અપાકર્ષણ આમ લાગે, અને આને કારણે આમ લાગે. આ F1, આ F2 અને આ F3. આનું પરિણામી બળ આમ લાગે એટલું જ આની વચ્ચે શું લાગવું જોઈએ? આકર્ષણ. એટલે આ માઇનસ હોવો જોઈએ. તો આ ત્રણેયને કારણે જેટલું બળ અપાકર્ષણ જે આપણે મેળવેલું છે પરિણામ બળ એ ઉપર, એટલું જ આની વચ્ચે શું લાગવું જોઈએ? આકર્ષણ લાગવું જોઈએ. એને સરખાવી દો એટલે આરામથી તમને Q મળશે. આ તમને હિન્ટ આપી દો. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો કુલમના નિયમ સુધી પૂછાતા હોય. હજી પણ આપણે એક પ્રકારનો ક્વેશ્ચન બાકી છે, સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન. એ શું છે એ જોઈ લઈએ. છેલ્લું, સ્થાયી અને અસ્થાયી સંતુલન.
પણ બે પ્રકારના સંતુલન વિદ્યાર્થી મિત્રો, સંતુલનના બે પ્રકાર હોય. એક તો સ્થાયી સંતુલન અને બીજું કેવું અસ્થાયી સંતુલન. સ્થાયી સંતુલનમાં આપણે 11મા ધોરણમાં ઓલરેડી મેં કીધું કે એમાં SHM એટલે કે સરળ આવર્ત ગતિ થાય. એમાં સરળ આવર્ત ગતિ થાય. આમાં આપણે ખબર છે કે સરળ આવર્ત ગતિ થશે નહીં. કઈ રીતે જો એનું સિમ્પલ ઉદાહરણ ઘણી બધી બુકોમાં પણ આપેલું જ છે. જો આ એક ગોળો પણ સંતુલનમાં છે અને આ એક ગોળી પણ અહીંયા છે ને એ સંતુલનમાં છે, ધ્યાન આપજો. પણ જો આને છે અહીંયાથી અહીંયા મૂકી દો તો આવી રીતે શું કરશે, સરળ આવર્ત ગતિ થશે. તો આ એક પ્રકારનું કયું સંતુલન છે, સ્થાયી સંતુલન છે. આ પણ અહીંયા ભાઈ એમને પડ્યા જ છે સંતુલનમાં. પણ જે આને સેજ આમ કરી નાખો તો એ કાં તો આ બાજુ પડી જાય કાં તો આ બાજુ પડી જાય. પાછો એ હતો ને ત્યાં આવે નહીં. આ જે હતું ત્યાં આવે, એક આમ જાય હતો ને ત્યાં આવી શકે. આ પાછું પોતાની સ્થિતિમાં આવી શકે ના આવી શકે. એટલે આ કેવું છે, અસ્થાયી સંતુલન છે. અસ્થાયી કેમ કીધું, સંતુલન કેમ કીધું, કેમ કે અત્યારે તો સંતુલનમાં છે પણ જો એનું સ્થાન ખસાવી નાખો તો પાછો ત્યાં આવે નહીં, તો એ કેવું થઈ ગયું, અસ્થાયી સંતુલન. અને સ્થાયી સંતુલનમાં એ પાછો પોતાની સ્થિતિ ઉપર આવી શકે તો જ એ પ્રકારની કઈ ગતિ થાય. આમાં જો સરળ આવર્ત ગતિ થાય, આમાં સરળ આવર્ત ગતિ પોસિબલ નથી. તો વિદ્યુતભારમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. અને સ્થાયી સંતુલન હોય તો ત્યાં આવર્તકાળ પણ તમને મેળવવાનું કી. તો જોઈએ પહેલાં તમારે કહેવાનું છે કે સ્થાયી સંતુલન છે કે અસ્થાયી. ચાલો માનો કે આ બે વિદ્યુતભાર છે ક્યુ અને ક્યુ. અહીં એક પ્લસ ક્યુ મૂકી દઉં વચ્ચે, તો ખબર છે આની વચ્ચે જેટલું અપાકર્ષણ લાગે એટલું જ આની વચ્ચે લાગે. એટલે અત્યારે આ સંતુલનમાં છે. પણ ક્યાં છે, સ્થાયી છે કે નથી? તો આપણે શું કરવાનું કે સેજ આના આ બાજુ કરો, હાલો એનું સ્થાન ખસેડો ને એટલે ખ્યાલ આવી જાય. સેજ આ બાજુ ખસેડો આને, તો આની વચ્ચે કયું બળ લાગે, અપાકર્ષણ. અને આની વચ્ચે પણ કયું બળ લાગે, અપાકર્ષણ. ખ્યાલ આવ્યો તમને? હવે આ અપાકર્ષણ છે એ ઓછું લાગે, આ અપાકર્ષણ વધારે લાગે. એટલે પાછો એની સ્થિતિમાં આમ જવાનું, આમ ધકેલશે. એટલે પાછું એ હતા એ સ્થાને આવે. આ બાજુ જાય તો આની વચ્ચે અપાકર્ષણ, આની વચ્ચે અપાકર્ષણ. આ અપાકર્ષણ વધારે એટલે પાછો હતી સ્થિતિમાં જાય. એટલે ટૂંકમાં આ સ્થાનેથી એને એક્સ અક્ષ ઉપર ખસેડો ને તો પોતાની હતી સ્થિતિમાં આવી જાય. માટે કેવા સંતુલનમાં છે, સ્થાયી સંતુલનમાં છે. કઈ અક્ષ ઉપર, એક્સ અક્ષ પર. કેવી સંતુલનમાં છે, સ્થાયી સંતુલન. કે હતો ત્યાં આવી જાય અને સરળ આવર્ત ગતિ પણ એની થાય. હવે વાય અક્ષ ઉપર શું છે જોઈએ, ધ્યાન આપજો. આ વિડીયોને તમે પાછો જોજો, ખબર ના પડે તો. એક્ઝેક્ટ વચ્ચે છે, ધન વિદ્યુતભાર છે, ધ્યાન આપજો. હવે એને ઉપર થોડુંક ખસેડીએ અહીંયા, તો આની વચ્ચે શું લાગે, અપાકર્ષણ. આની વચ્ચે પણ શું લાગે, અપાકર્ષણ. એટલે આમ જશે, પાછો એ અતિ સ્થિતિમાં ના આવે, એ ત્યાંથી ઉપર વયો જાય. તો આવી રીતે પાછો એ અતિ સ્થિતિમાં આવશે નહીં. તો આ વાય અક્ષ ઉપર, વાય અક્ષ પર કેમાં છે, અસ્થાયી સંતુલનમાં છે. વાય અક્ષ ઉપર સ્થાયી સંતુલનમાં એ નથી. એટલે કે કયા સંતુલનમાં છે, અસ્થાયી સંતુલનમાં. હવે આપણે માઇનસ ક્યુ સપોઝ કે મૂક્યો હોય, તો માઇનસ ક્યુ હોય તો શું થાય, જો તો માઇનસ ક્યુ હોય, આ પ્લસ ક્યુ માટે છે, ધ્યાન આપજો. માઇનસ ક્યુ મૂકીએ તો આકર્ષણ લાગશે, ધ્યાન આપજો. આની નાની વચ્ચે શું લાગે, આકર્ષણ. આની નાની વચ્ચે આકર્ષણ. એટલે પાછું એ અતિ સ્થિતિમાં આવશે, ધ્યાન આપજો. એવી રીતે નીચે જાય એક શખ્સ તો પણ બળ આમ લાગશે. આ બળ છે આમ લાગે, આ છે બળ આમ લાગે, એટલે ઉપર બળ લાગશે. એટલે ઉપર જાહે તો પણ નીચે બળ લાગશે, નીચે જાહે તો પણ ઉપર બળ લાગશે. એટલે અતિની સ્થિતિમાં આવશે
માઇનસ ક્યુ મૂકો તો, એટલે જો માઇનસ ક્યુ મૂકો ને તમે તો એ એક્સ અક્ષમાં પણ સંતુલનમાં થાય, કારણ કે એ તો ખ્યાલ આવી જાય તમને. અહીંયા માઇનસ ક્યુ મૂકો તો આની નાની વચ્ચે શું લાગે? આકર્ષણ. અને આની આની વચ્ચે પણ આકર્ષણ. તો માઇનસ ક્યુ મૂકો ને તો એક્સ અક્ષ ઉપર સંતુલન નહીં આવે, કારણ કે માઇનસ ક્યુ આ બાજુ જાય તો આની વચ્ચે આકર્ષણ વધારે લાગે, આની વચ્ચે આકર્ષણ ઓછું લાગે, એટલે આમ જ ગતિ કરીને વયો જશે આમ. ખ્યાલ આવ્યો તમને? એટલે માઇનસ ક્યુ મૂકો તો એક્સ અક્ષ ઉપર અસ્થાયી થઈ જાય અને વાય અક્ષ ઉપર કેવો થઈ જાય? સ્થાયી. તો આ રીતે સ્થાયી અને અસ્થાયી સંતુલન સમજી શકાય. અને એના ઉપરથી આવર્તકાળ મેળવવાનું કે તો એ આવર્તકાળ કઈ રીતે મળે એ આપણે જોઈ લઈએ એક એક્ઝામ્પલ. ચાલો. આ ક્યુ અને આ ક્યુ, આ એકદમ મિડલ પોઈન્ટ. માનો કે આ આર સોરી એક્સ છે અથવા તો આર હોય તો આ કેટલું હોય? અથવા તો હાલ ચાલો આ અંતર એક્સ માની લ્યો તો આ અંતર કેટલું થાય? x/2. એ તો ખ્યાલ છે. વચ્ચે મૂકીએ અને માઇનસ ક્યુ મૂકીએ આપણે અને એને એક્સ જેટલું ખસેડીએ તો આ બળ આમ લાગશે અને આ બળ આમ લાગે. આ F1 આ એફ, આ પણ કેટલું થાય? એફ. કારણ કે આ અંતર સેમ થાય. આ ખૂણો થીટા કહી દો, આ પણ ખૂણો કેટલો કહી દો? થીટા. મિડલ પોઈન્ટમાં હોય તો જ સ્થાયી સંતુલન બને. અને ત્યાંથી સેજ ઉપર ખસેડી દીધું, માઇનસ ક્યુ છે એટલે આ બળ આમ લાગશે, આ બળ આમ. એનું પરિણામ બળ મેળવીએ. ચાલો. તો આ થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. આ ખૂણો પણ કેટલો થાય? થીટા. અંતઃકોણ. એટલે આના બે ઘટક. આ ઘટક કયો થાય? એફ કોસ થીટા. આ પણ કયો થાય? એફ કોસ થીટા. અને આ કયો થાય? એફ સાઇન થીટા. અને આનો પણ શું થાય? એફ સાઇન થીટા. હવે એફ કોસ થીટા એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. માટે આના ઉપર પરિણામ બળ કેટલું થાય? નીચે તરફ. કેટલું? તો કે એફ ડેશ બરાબર શું થાય? 2f સાઇન થીટા. અને એફ એટલે કેટલું થાય? તો કે માનો કે આ અંતર આર છે તો કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બરાબર શું થાય? તો કે સામેની બાજુ એક્સ છેદમાં કર્ણ આર, એટલે કેટલું થાય? 2k ક્યુ સ્ક્વેર બાય આર ક્યુબ ઇન્ટુ એક્સ. ઓકે, ચાલો આપણે આરની કિંમત મૂકી દઈએ. આરની કિંમત કેટલી થાય? તો કે અંડર રૂટ x/2 નો સ્ક્વેર પ્લસ કેટલું થાય? x સ્ક્વેર. અહીંયા સિમ્બોલ મેચ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એટલે એક કામ કરીએ આપણે, આ અંતર L લઈ લ્યો એટલે આ કેટલું થાય? L/2. કંઈક આ ના મેચ થઈ જાય તો કંઈક એક્સ જેટલું ખસેડું, આને એક્સ નહીં L લઈ લ્યો તો ઓકે x/r. આ તો કમ્પ્લીટ છે. ચાલો, અને ધ્યાન આપજો, કન્ડિશન આપી દીધી હોય કે L ઇઝ ગ્રેટર ધેન x, એટલે જે ખસેડ્યું ને એના કરતાં L કેવો હોય? ખૂબ જ મોટો. આ કન્ડિશન તમને આપી જ દેશે. ચાલો, પહેલાં તો ખબર પડી આપણે આ બળ એફ લાગે, આ પણ બળ એફ લાગે. એના બે ઘટક, આ એફ કોસ થીટા, એફ સાઇન થીટા, આ એફ કોસ થીટા, એફ સાઇન થીટા, એટલે ટોટલ બળ કેટલું લાગે? 2f સાઇન થીટા. એફ એટલે કેટલું થાય? તો કે આ કેટલું? તો કે કે ક્યુ સ્ક્વેર સોરી કે ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ. કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છે ને, બરાબર. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે આર ગુણ્યા આર એટલે આર ક્યુબ. ચાલો, આ એફ ડેશ. આરની કિંમત મૂકી દો. આરની કિંમત શું થાય? કર્ણ બરાબર બાજુનો વર્ગનો સરવાળો, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ L સ્ક્વેર બાય 4. આ L/2 છે ને, એટલે L સ્ક્વેર બાય 4. નીચે કિંમત મૂકી દો એની. માટે એફ ડેશ
બરાબર 2k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બાય x સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય 4 એની કેટલી થાય 3/2 કેમ કે આ વર્ગમૂળમાં છે એટલે કેટલી થાય 3/2 ઇન્ટુ શું થાય x. હવે એલ ઇઝ ગ્રેટર દેન એક્સ હોય તો x બરાબર 0 મૂકતા નીચે હો, ઉપર નહીં. માટે એફ ડેશ આની સાપેક્ષમાં એને અવગણી શકાય એટલે આને 0 મૂકી શકાય. તો શું થાય કે ક્યુ સ્મોલ ક્યુ 2 છેદમાં શું આવશે એલ સ્ક્વેર બાય 4 એની 3/2 એટલે એલનો ક્યુબ આ 0 મૂકો એલની 4ની 3/2 એટલે 2 કેન્સલ એટલે એલની ઘન છેદમાં 4 એટલે 2 ની 2 4 એટલે 2 ની 2 એટલે શું થઈ જાય 2 ઉડી જાય એટલે 2 નો ઘન એટલે કેટલો થાય 8 એટલે એલ સ્ક્વેર બાય 4ની 3/2 કેટલી થાય એલ ક્યુબ બાય 8 અલગથી તમે કરી નાખજો ના આવડે તો ઇન્ટુ શું આવશે એક્સ માટે એ થઈ જશે 8×16 કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ના છેદમાં એલ ક્યુબ ઇન્ટુ શું આવશે એક્સ. તો આ થઈ ગયું તમારું બળ. હવે એ આપણે ખ્યાલ છે સરળાવત ગતિ માટે એ બળને ખબર છે એ બરાબર કે એક્સ સાથે સરખાવતા માઇનસ કે એક્સ સાથે. વિદ્યાર્થી મિત્રો આ તમારે ખબર છે આ માઇનસ ક્યુ છે એટલે તમારે લેવો હોય તો આ માઇનસ માઇનસ લઈ શકો બરાબર તો એ માઇનસ જ આવશે. તો કેનું મૂલ્ય કેટલું થાય એક્સની બાજુમાં સ્થાનાંતરની બાજુમાં હોય ને આ કે હોય તો અહીં કેનું મૂલ્ય આટલું છે ખ્યાલ આવ્યો. આ એક્સની બાજુમાં કે તો એક્સની બાજુમાં આ તમારો કે છે માટે કે કેટલો થાય અહીંયા કે એટલે સ્પ્રિંગ અચળાંક સાથેની જે સરખામણી કરી એ કે છે કુલમ અચળાંક નથી ધ્યાન આપજો. તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટની સાથે જે ટૂંકમાં જે સરળાવત ગતિમાં જે કે છે એ કેટલો થાય તો કે 16 કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ના છેદમાં એલ ક્યુબ એલ એટલે આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. માટે જે ખબર છે કે આ વિદ્યુતભાર છે એનું દળ એમ હોય ધ્યાન આપજો. તો એનો આવતકાળનું સૂત્ર આપણે ખ્યાલ છે ધોરણ નંબર 11 2π√m/k જ્યાં કેની કિંમત મૂકી દો તો કેટલું થાય 2π અહીંયા મૂકી દો 2π. ચાલો અહીંયા તમને દેખાતું હશે ના દેખાતું હોય જોઈ લેજો m/k કે એટલે તો કે 16 કે ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં એલ ક્યુબ ઉપર આવશે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો આવર્તકાર. તો આ રીતે આરામથી તમે આવર્તકાળનું સૂત્ર મેળવી શકો. કયા સંતુલન માટે તો કે સ્થાયી સંતુલન માટે. તો અહીંયા સુધીનું વિદ્યાર્થી મિત્રો કુલમના નિયમ સુધી તમામ JEE અને નીટ પૂરું થઈ ગયું. 100% શ્યોરિટી સાથે હું કહી શકું કે આમાં કોઈ ક્વેશ્ચન ખાસ મિસ થતો નથી જે JEE અને નીટમાં તમને ના આવડે. તો અહીંયાથી આપણે આગળ વધશું. ઓકે થેન્ક યુ બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે.